નર્મદાનો સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં છે। નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 2 જ સેન્ટીમીટર દૂર છે। નર્મદા ડેમની સપાટી 138.66 મીટર પર પહોંચી। નર્મદા ડેમમાં 99,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમના વધામણા કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ આવશે કેવડિયા। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતા વધામણા કરવામાં આવશે। નર્મદાનો સરદાર સરોવર ડેમ કે જે અનેક આસપાસના ગામોને કે જેના માટે જીવાદોરી સમાન છે અને હવે તે છલકાવવાની તૈયારીમાં છે। નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 2 જ સેન્ટીમીટર દૂર છે। નર્મદા ડેમની સપાટી 138.66 મીટર પર પહોંચી। નર્મદા ડેમમાં 99,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમના વધામણા કરવા માટે સીએમ ખુદ કેવડિયા પહોંચશે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતા પાણીના વધામણા કરવામાં આવશે। તો નર્મદાનો સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં છે। ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 2 જ સેન્ટીમીટર દૂર છે। આપને જણાવી દઈએ કે ચોમાસું વિદાય લેવાના આરે છે, પરંતુ રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે। તેને લઈને ડેમમાં ભરપૂર પાણીની આવક। સંવાદદાતા વિશાલ જોડાયા છે। વિશાલ, હવે સરદાર સરોવર ડેમ છલોછલ ભરાવાની તૈયારીમાં છે। સીએમ પણ ત્યાં વધામણા કરવા માટે પહોંચવાના છે। કેવી તૈયારીઓ? જી ચોક્કસ, જે નર્મદા ડેમ છે એની અત્યારે જળસપાટીની જો વાત કરીએ તો 138.66 મીટરે પહોંચી છે અને એની મહત્તમ જળસપાટી છે 138.68 મીટર। એટલે નર્મદા ડેમ હવે 2 સેન્ટીમીટર દૂર છે છલોછલ થવાને। અને છલોછલ જ્યારે નર્મદા ડેમ થશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ ખાતે 4 થી 4:30ના સમયમાં આવશે અને ત્યારબાદ તેમાંથી ત્યાં આવી અને ચુંદડી અર્પણ કરી, દૂધ ચડાવી, આરતી કરી અને નર્મદા નીરના વધામણા કરશે। જો વાત કરીએ તો નર્મદા ડેમ આ 6ઠ્ઠી વખત હવે સંપૂર્ણ ભરાશે। 2019, 22, 23, 24, 20 અને આ 25। જ્યારે જો વાત કરીએ તો 2019 થી લઈને 23 સુધીમાં 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ ભરાતો હતો। ત્યારબાદ જ્યારે 23માં ફ્લડ આવ્યું ને ત્યારબાદ જે આખો જે ઘટનાક્રમ છે એ આખો ચેન્જ કરી દેવામાં આવ્યો છે ને 1 ઓક્ટોબરના દિવસે 2024માં નર્મદા ડેમ સંપૂર્ણતઃ ભરવામાં આવ્યો હતો ને આ વર્ષે પણ 2025માં પણ 1 ઓક્ટોબર અને 1 ઓક્ટોબર જે એક સમયગાળો છે। ગયા વર્ષે પણ નવરાત્રી હતી, ગયા વર્ષે નવરાત્રીનો પહેલો દિવસ હતો અને આ વર્ષે નવરાત્રીનું 9મું નોરતું છે। ત્યારે નવરાત્રીના સમયમાં નર્મદા ડેમ ભરવાની હવે આખી એક પ્રક્રિયા છે એ ફરીથી શરૂ કરવામાં આવી છે અને આ જે પ્રક્રિયા લઈને મુખ્યમંત્રી નર્મદા નીરના વધામણા કરવા માટે હવે આવી પહોંચશે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર વિશાલ। નર્મદા ડેમની સપાટી 138.66 મીટરે છે। નર્મદા ડેમમાં 99,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે।